ડીસા આખોલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 2 યુવાનોનું કરુણ મોત નીપજ્યું હતું. ડીસા આખોલ હાઈવે પર ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આખોલ ગામના 2 યુવાન બાદરસિંહ દશરથસિંહ દરબાર અને જગદીશસિંહ ઉર્ફે જગુભા સતુસિંહ દરબારનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા ધાનેરા રોડ પર એક ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા આ અકસ્માત થયો હતો, જેમાં ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર બંને યુવાનો ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે જ બંને યુવાનોનું અંતિમ શ્વાસ લીધા હતા. નાની ઉંમરે 2 યુવાનોને અકાળે મોત કારણે આખોલ ગામમાં શોકમય માહોલ છવાયો છે. મૃતક બાદરસિંહ દશરથસિંહ દરબાર અને જગદીશસિંહ ઉર્ફે જગુભા સતુસિંહ દરબારની ઉંમર ખૂબ જ નાની હોવાથી સમગ્ર ગામમાં ભારે ગમગીની જોવા મળી રહી છે. અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક અસરથી અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે લોકોને ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ દુઃખદ ઘટનાને સમગ્ર વિસ્તારમાં સ્તબ્ધ કરી દીધું છે. 2 યુવાનો જિંદગીઓના અકાળે અંતથી સૌ કોઈ દુઃખી છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા.